નો ટોપિક છે અત્યારે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ હું માનું ત્યાં સુધી સૌથી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ઇલેક્ટ્રિસિટીને સમજવા માટે, જે આપણા અમુક મિસકોન્સેપ્ટ હોય છે સમજવામાં, કે આપણે ધારીએ છીએ કે ઇલેક્ટ્રોન તો બહુ ઝડપી ગતિ કરતો હોય, તો જેવી સ્વિચ પાડીએ હોય અહીંથી ઇલેક્ટ્રોન આમ ચક્રમાં મતલબ કે એક ચક્ર ફટાફટ પૂરું કરતો 10⁶ એની જેટલી ઝડપ હોય છે. પણ અમુક વખતે ઇલેક્ટ્રોન અહીંથી વાયરની અંદર કઈ ટાઈપની ગતિ કરે છે, અથવા અહીંથી સ્વિચ પાડીએ તો બલ્બ સુધી પહોંચતા એને કેટલો ટાઈમ લાગે છે, એ સમજવા માટે આપણે ડ્રિફ્ટ વેગનો કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. કારણ કે આપણી ઘણી મોટી મિસકોન્સેપ્ટ હોય છે. હું માનું ત્યાં સુધી એક સીધા અર્થમાં હું તમને સામાન્ય સમજાવું કે ઇલેક્ટ્રોનની ઝડપ છે 10⁶ જેટલી હોય છે, પણ એની ડ્રિફ્ટ ઝડપ કહેવાય જે આપણે આજે સમજીશું એ 10⁻⁴ જેટલી હોય છે. તો એનો અર્થ સમજો કે મિલીમીટર કરતા પણ ઓછી, તો એટલી ઓછી ઝડપના સાથે ઇલેક્ટ્રોન વાયરની અંદર ગતિ કરતો હોય છે. કયા કારણથી ગતિ કરશે, કેમ ગતિ થશે, તો એ બધું આપણે ચેક કરીએ છીએ. તો ડ્રિફ્ટ વેગનો કોન્સેપ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ સમજ ઇલેક્ટ્રિસિટીની લેવી હોય તો એના માટે બી બહુ જ અગત્યનો ટોપિક છે. તો આપણો ક્વેશ્ચન હશે ડ્રિફ્ટ વેગ સમજાવો. તો શરૂઆતમાં આપણે પહેલા સિમ્પલ સમજવાનો ટ્રાય કરીએ. ક્વેશ્ચન થોડો લાંબો થશે પણ આપણે એને સમજીશું બી ખરા, ટોપિક વાઇઝ એને ધ્યાન પણ રાખીશું, જેથી કરીને એટલા ટોપિકના આધારે તમે એને નોટ પણ કરી શકો. સમજો પહેલો આપણને જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારની કન્ડિશન આપણે સમજવાની છે. ધારો કે એક વાહક છે, વાહકને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અહીંયા મૂકી દીધો છે. હવે એ દરમિયાન શું થશે, એની અંદર ઇલેક્ટ્રોન હોવાના અસ્તવ્યસ્ત ગતિ કરશે. એ ઇલેક્ટ્રોનની ખાસિયત કઈ હતી મેં તમને સમજાવી હતી. ઇલેક્ટ્રોન અથડાશે આગળ જશે, અથડાશે આગળ જશે, એ દરમિયાન એની ઝડપ નહીં બદલાય. ઇલેક્ટ્રોન સમજો v ઝડપથી આવ્યો છે તો એ v ઝડપ પાછો અથડાઈને આમ આવશે તો એની ઝડપ તો v જ હશે, પણ ડાયરેક્શન ચેન્જ થઈ. ફરી અથડાશે, ઝડપ તો v જ હશે, અહીંથી આમ આવશે તો પણ ઝડપ v હશે, પણ એની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ છે. તો જે તે અથડામણ કરશે એ દરમિયાન એની ડાયરેક્શન ચેન્જ થઈ જશે. તો આપણને એક વસ્તુ સમજો, ઇલેક્ટ્રોન જ્યારે પણ કોઈ આયનને અથડાય અથવા ગમે તે રીતે એ ડાયરેક્શન ચેન્જ કરે એ દરમિયાન એની ઝડપ કોન્સ્ટન્ટ રહેશે. આ એક પહેલી કન્ડિશન છે. હવે ઇલેક્ટ્રોન સતત અથડામણ કર્યા જ કરતો હોય, પણ આની અંદર એક ઇલેક્ટ્રોન ના હોય, નંબર ઓફ ઇલેક્ટ્રોન હશે, n જેટલા ઇલેક્ટ્રોન છે. હવે બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કર્યા કરતા હશે અને અસ્તવ્યસ્ત અથડામણો કર્યા કરતા હોય. એના કારણે ધારો કે એમનો સરેરાશ વેગ જોઈએ 1/n × એવરેજ વેગ, એટલે બધાના વેગનો સરવાળો કરી નાખીએ અને ડિવાઇડેડ બાય n કરીએ. એવો સરેરાશ વેગ જોઈશું તો કોઈ આ ડાયરેક્શનમાં જતો હોય, કોઈ ઉપર જતો હોય, કોઈ નીચે જતો હશે, એમ ટોટલ એવરેજ મારીશું તો એ વેગ કેટલો આવી જશે, 0 ની નજીક આવી જશે. 0 જ આવશે એમ ધારી લઈએ છીએ, બરાબર. ટૂંકમાં કોઈ પ્રવાહ મળશે નહીં આપણને, કારણ કે કોઈ વિદ્યુત ભાર પસાર નહીં થાય. જે આપણે આગળ કોન્સેપ્ટ ચેક કર્યો હતો તો એમાં એવરેજ v કેટલો થાય છે, 0 થશે, જે સિમ્પલ આપણને ધ્યાન હોવું જોઈએ. આને બીજા શબ્દોમાં હું એમ પણ કહી શકું, એવરેજમાં v એ આપણા માટે 0 થશે. ઓકે, પહેલા તો આપણને ખ્યાલ આવવો જોઈએ શરૂઆતના ટોપિકમાં આપણે શું સમજ્યા છીએ. શરૂઆતમાં આપણે એટલું સમજ્યા કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરશે, દરેક ગતિ દરમિયાન એની ઝડપ નહીં બદલાય અને અથડામણ થતી રહેશે એ દરમિયાન એ અસ્તવ્યસ્ત ગતિ કરશે. આવા નંબર ઓફ ઇલેક્ટ્રોન બધા અસ્તવ્યસ્ત ગતિ કરે તો બધાની સરેરાશ ઝડપ જોઈશું તો એ કેટલી આવશે, 0 આવશે. ઓકે, હવે એના પછીનો કોન્સેપ્ટ આગળ ચેક કરીએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે. સમજો અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઈએ તો આ તરફ અને આ તરફ આપણે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કરીએ તો આ તરફ સમજી લો ધન વિદ્યુત ભારો છે, આ તરફ સમજી લો ઋણ વિદ્યુત ભાર મૂક્યા છે. તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર છે ધન થી ઋણ આ ડાયરેક્શનમાં ક્રિએટ થઈ ગયું છે. હવે આપણી પહેલી કન્ડિશન આવી છે. તો જો વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય તો આપણને અહીંયા પ્રવેગ મળે, કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરે તો એની દરમિયાન એને પ્રવેગિત ગતિ ચાલુ થઈ જાય, કારણ કે વિદ્યુત ક્ષેત્રના કારણે એના ઉપર બળ લાગશે અને બળ લાગે તો પ્રવેગ ક્રિએટ થાય. હવે પ્રવેગ કેટલો હશે તો આપણને ખ્યાલ છે F બરાબર QE સૂત્ર મુજબ લઈએ છીએ, A બરાબર QE/m લખીએ છીએ, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ચેક કરતા હતા. F બરાબર QE અને બરાબર ma. તો અહીંયા લખું છું જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, આ કયું હતું ભાઈ, ગેરહાજરીમાં, સોરી અહીંયા લખી દઉં, એની ગેરહાજરીમાં, આ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં છે તો એ વખતે પ્રવેગ આવશે. હવે પ્રવેગ કેટલો હશે તો આપણે હું સિમ્પલ સમજાવું છું, પણ ડાયરેક્ટ જ આપણે લખી દઈએ તો ચાલશે. ma બરાબર ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e × e રહેશે, એટલે QE ઇક્વેશન. તો a બરાબર કેટલા આવી ગયા, પ્રવેગ આવશે -e × E / m.
આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે, જ્યાં એમ ઇલેક્ટ્રોનનું દળ છે. ઘણીવાર એમ પણ લખ્યું હોય, બાકી એમ પણ લખવામાં આવશે. આ ઇલેક્ટ્રોનનું પ્રવેગ આવી ગયો છે. હવે આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો આપણે અહીંયા એક આ કોન્સેપ્ટને સમજવાનો ધ્યાન રહીએ કે ઇલેક્ટ્રોન છે એ આ રીતે અથડાય છે, અહીંથી જાય છે, આમ અથડાતો જાય છે, તો A થી B સુધી પહોંચે તો એ દરમિયાન એને સમય ધારો કે t જેટલો લાગે છે. તો A થી B પહોંચવાનો સમય એનો હશે, હું ધારી લઉં છું AB માર્ગનો સમય છે t જેટલો છે. હવે આપણે એક કોન્સેપ્ટ બીજો ચેક કરીએ કે અહીંથી t સમય અહીંયા B ઉપર આવી ગયો છે, તો t પહેલા એટલે મતલબ કે અથડામણ અહીંયા આયા પહેલી અથડામણ થઈ એનો સમય ti હશે. ધેટ મીન્સ સમજો અહીંયા આવશે એના પહેલા એની અથડામણ અહીંયા થાય છે, તો એ દરમિયાનનો અહીંયા આવવાનો સમય ti છે. મેં ધારી લીધું છે અહીંથી અહીંયા આવવાનો સમય ti છે. ટોટલ અહીંથી અહીંયા જવાનો સમય કેટલું t છે, પણ મતલબ કે અહીંયા આયા પહેલા જે અથડામણ થઈ એનો સમય ti છે. ઓકે, આપણને એટલું સમજ આવશે. હવે બીજી મેં તમને એક હિન્ટ કહી હતી જે તમને લોકોને ધ્યાન ઉપર હશે કે ઇલેક્ટ્રોન A થી B સુધી આમ થઈને અહીંયા જાય છે, એ દરમિયાન એની ઝડપ નહીં બદલાય, ઝડપ vi જ રહેશે, જે આપણે ઓલરેડી ચેક કરી હતી. મેં પહેલા બી આગળ વાત કરી હતી, ઝડપ નહીં બદલાય, ફક્ત ઝડપના આધારે વેગની દિશા બદલાશે અને ડાયરેક્શન બદલાય, ઝડપ નહીં રહે. તો અહીંયા અહીંથી અથડાય તો અહીંયા વેગ vi હશે, અહીંયા વેગ vi, અહીંયા પણ વેગ vi, અને અહીંયા આવશે તો પણ કેટલો રહેશે, એનો વેગ vi જ રહેશે, ઝડપ vi જ રહેશે. તો અહીંયા ઝડપ એની vi હશે. હવે અહીંયા આપણા માટે પ્રારંભિક ઝડપ vi, એનો પ્રવેગ આટલો થશે અને અહીંયાથી અહીંયા આવવાનો સમય t છે, તો અંતમાં ઝડપ કેટલી હશે એ આપણે ચેક કરીએ છીએ. સમજો અહીંયા અંતિમ ઝડપ કેટલી હશે, પ્રવેગના કારણે એમાં શું ચેન્જ આવ્યો હશે. તો આપણે સ્ટેપ લખીએ છીએ. તો પહેલા સમજો પ્રારંભિક ઝડપ v0 બરાબર vi લખ્યું છે, પ્રવેગ ઓલરેડી આપણી પાસે છે અને ટાઈમ t બરાબર ti છે. તો એ વખતે આપણે સ્ટેપ લખીએ છીએ કે હવે હું અહીંની ઝડપ છે અંતિમ ઝડપ એ vi કહું છું, જે કદાચ આના કારણે પ્રવેગના લીધે સામાન્ય ચેન્જ આવ્યો હોય તો vi બરાબર કેટલા છે, સ્મોલ vi એટલે v0 પ્લસ at, સ્મોલ vi પ્લસ a ના બદલે લખું છું માઇનસ e ઇન્ટુ e ડિવાઇડેડ બાય m ઇન્ટુ ટાઈમ t થશે. આ એક ઇલેક્ટ્રોનનું અહીંથી અહીંયા આવવા માટેનું જે અંતિમ ઝડપ બની એનું ઇક્વેશન આવ્યું છે. હવે આમાં બે વસ્તુ સમજો, આ સ્મોલ vi છે એ પ્રારંભિક ઝડપ છે અને કેપિટલ vi છે એની અંતિમ ઝડપ છે. સ્મોલ vi પ્રારંભિક ઝડપ, કેપિટલ vi ની અંતિમ ઝડપ છે. હવે થશે શું અહીંયા સમજો, આના કારણે કોઈ ઇલેક્ટ્રોન જે વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન કે એકાએક નહીં ખેંચાય, પણ ધારો કે સમજો આ ડાયરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર છે તો ઇલેક્ટ્રોન જતો હોય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, તો ઇલેક્ટ્રોન પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. તો ઇલેક્ટ્રોન આ ડાયરેક્શનમાં સીધો જતો હોય પણ ક્ષેત્ર ઉપર બળ લાગે એટલે ઇલેક્ટ્રોન આમ ખેંચાવાનું ચાલુ થઈ જશે, પછી પાછો અથડાઈને આમ આવશે તો આ સીધો આવવો જોઈએ આમ, પણ એ આમ ખેંચાઈને આવશે. એ દરમિયાન ઝડપમાં સામાન્ય ચેન્જ આવશે, એ ઝડપ vi છે. તો અહીંયા ઝડપ મતલબ કે કેટલી થઈ ભાઈ, વેગ vi થયું અને એ vi બરાબર કેપિટલ સ્મોલ vi પ્લસ આટલું સ્ટેપ લખ્યું છે. હવે આ થઈ એક ઇલેક્ટ્રોનની વાત. તો એનો અર્થ આપણે થોડોક અહીંયા ચેક કરીએ કે એક ઇલેક્ટ્રોન ગેરહાજરીમાં, આજે હવે તમને આ બંને માર્ગની વાત કરું છું, આ જે સીધી લાઈન છે એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં છે અને આ જે ડોટેડ લાઈન છે એ હાજરીમાં છે, બરોબર, વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે. તો અહીંયા સમજો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું તો ઇલેક્ટ્રોન આમ થઈને અહીંયા જતો હતો, વિદ્યુત ક્ષેત્ર હાજર થયું તો ઇલેક્ટ્રોન આમ ખેંચાવા લાગે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને એ જઈને એથી બી ના બદલે ક્યાં પહોંચી ગયો, બી ડેશ સુધી. તો સમજો અહીંયા એનો વેગ vi હતો જે સ્મોલ vi લખ્યો છે, પછી પ્રવેગના લીધે થોડો ખેંચાશે તો e બાય m ઇન્ટુ t છે. હવે આ સ્ટેપ આપણને ખ્યાલ આવ્યો. તો આ અંતિમ વેગ થયો, આ પ્રારંભિક વેગ, અહીંનો વેગ છે, આનો અંતિમ વેગ છે. ઓકે, હવે આ તો એક ઇલેક્ટ્રોનની વાત કરી, આવા n ઇલેક્ટ્રોન છે તો બધાનું સરેરાશ લઈએ. હવે સરેરાશ લઈશું તો અહીંયા vi લખું છું એવરેજમાં, કેપિટલ vi, સોરી અંતિમ વેગ છે એટલે કેપિટલ v છે, અહીંયા સ્મોલ vi એવરેજમાં, અને અહીંયા આ તો સ્ટેપમાં એમ ના એમ જ રાખીશું માઇનસ e બાય m ઇન્ટુ t એ એવરેજમાં લીધું છે, બરોબર. હવે દરેક સ્ટેપ આપણે ખ્યાલ આવતો જાય છે કે અહીંયા કયું બનશે. તો જો પહેલી વસ્તુ સમજ રાખો કે આવા બધા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો એમાં
ઇલેક્ટ્રોનની મેં તમને હિન્ટ કીધી કે ભાઈ ઝડપ તો બદલાતી નથી, ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જાય, ફક્ત ડાયરેક્શન ચેન્જ કરે છે, ઝડપ એની ચેન્જ થતી નથી. તો પ્રારંભમાં ઝડપ એની vi હતી અને એ ઝડપનો આપણે એવરેજ જોઈ લીધું છે. એ કેટલું આવે છે? 0 થઈ જાય છે. તો એટલા માટે આ સ્ટેપ એવરેજમાં કેટલું આવશે? 0 આવશે. તો એ આપણે વધારે કંઈ લખવાની જરૂર નહીં પડે. આનું આપણે vi રાખીએ છીએ. આના એક એક સ્ટેપને આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો આ જે સ્ટેપ બતાવે છે એની પહેલા વાત કરું છું. આ આપણે અહીંયા શરૂઆતની ઝડપ બતાવીને પછી એવી એવરેજ લીધી છે. અથડામણ પહેલાની શરૂઆતની ઝડપ, બરોબર. અથડામણ પહેલાની શરૂઆતની ઝડપનો એવરેજ જે છે એ આપણને ખ્યાલ છે કે બધા કણોની વાત થશે તો બધા અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે ને એની એવરેજ જે વેલોસિટી છે એ 0 થશે. તો આ આપણા માટે 0 બની જશે, બરોબર, જે અહીંયા આપણને દર્શાવી દીધું છે. એટલે એના ઉપરથી આપણે લીધું છે. બીજું અહીંયા સમજીએ. હવે આ એવરેજની વાત કરું છું. આ દરેક અથડામણ આ ટાઉ મતલબ ટી છે શું? તો ટી જોવા જાવ ને તો હું માનું ત્યાં સુધી અહીંયાથી આ પોઈન્ટ થી આ પોઈન્ટ દરમિયાન આવવાનો સમય કેટલો હતો? ti હતો. જે મારે અહીંયા ti લખવો પડશે. આપણે ti હતો, અહીંથી અહીંયા આવવાનો સમય ti છે. તો એનો મતલબ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો થયો. પહેલી અથડામણ અહીંયા થઈ હતી, બીજી અથડામણ અહીંયા થાય. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ti છે. એવી દરેક બધા માટેની ક્રમિક અથડામણ, તો કોઈની ti1 હોય, કોઈની ti2 હશે, એમ બધાનો એવરેજ લીધો છે. એ સમયગાળો છે જેને ટ વડે બતાવવામાં આવશે અથવા ટાઉ જેને કહીએ છીએ એના વડે બતાવીએ છીએ. તો અહીંયા હું લખું છું -ee/m * ટાઉ વડે બતાવી દીધું છે. હવે આ જે એવરેજ ટાઈમ છે એ કોઈનો સમજો વધારે હોય, કોઈનો ઓછો હશે. t1 કોઈનો વધારે હોય, t2 ઓછો હશે, પણ બધાનો એવરેજ લઈ અને એને ટ વડે અથવા ટાઉ વડે દર્શાવી દેવામાં આવે છે. તો આ આપણા માટે થયો રિલેક્સેશન સમય. હવે રિલેક્સેશન સમયની વ્યાખ્યા આપીએ તો અહીંયા વ્યાખ્યા હું આના ઉપરથી સમજાવું છું. બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળો નહીં પણ સરેરાશ સમયગાળો બધાનો, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. તો અહીંયા સમજો, બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કીધો છે. હવે અહીંયા આપણે આની વાત કરી તો આ 0 આયા, આ ટાઉ થઈ ગયા, અને આ વેલોસિટી જે અંતિમ વેલોસિટીની વાત છે એ કેટલી આવશે? તો એમાં ચેન્જ થયો છે. તો એ ચેન્જ કેટલો હશે? એને જ આપણે ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય છે. હવે એનો મતલબ થયો vd બરાબર આપણું સૂત્ર કયું થયું? -E / m * આ રિલેશન vd નું આવ્યું છે, ડ્રિફ્ટ વેગનું છે. હવે અહીંયા તમે સમજવા જાઓ તો vd છે શું? હવે ચેક કરીએ. તો જો ક્ષેત્રની ગેરહાજરી હતી તો એ કણ ક્યાંથી ક્યાં જતો હતો? a થી b સુધી જતો હતો. ક્ષેત્રની હાજરી થઈ તો કણ ક્યાંથી ક્યાં ખેંચો? b થી a થી b' સુધી. તો એનો મતલબ આટલું અસરકારક સ્થાનાંતર કર્યું એ માટે એને કેટલો સમય લાગ્યો? વાસ્તવમાં એમના મેં b સુધી તો પહોંચી જ જતો હતો, પણ આની ક્ષેત્રની હાજરીના કારણે એ ક્યાં પહોંચ્યો? b થી b'. તો અસરકારક સમયગાળો છે એ મતલબ કે આ વેગ છે b થી b' સુધી પહોંચવાનો જે વેગ આવ્યો એને ડ્રિફ્ટ વેગ કહેવાય છે. તો અહીંયા સમજ રાખો, તમને દરેકને ખ્યાલ આવવો જોઈએ કે ક્ષેત્રની ગેરહાજરીમાં b સુધી જતો તો ક્ષેત્રની હાજરીમાં એ b' સુધી ગયો, અને એ ક્ષેત્રની હાજરીના કારણે એને b થી b' સુધીનું સ્થાનાંતર કરવા માટે જે જરૂરી સમયગાળો આવ્યો છે અથવા જરૂરી વેગ છે એને જ કયો કહેવામાં આવશે? ડ્રિફ્ટ વેગ કહેવાય છે. હવે તમે સમજો અહીંયા તો ડ્રિફ્ટ વેગ બહુ નાનો હશે. બહુ નાનો એટલે આપણે એને મેં કહ્યું છે કે આ કન્ડિશનમાં vd છે 10⁻⁴ જેટલો જોવા મળે છે, અને ઇલેક્ટ્રોનનો ઓરિજિનલ ઝડપ છે અહીંથી આમ ફર્યા કરે છે ઇલેક્ટ્રોન આમથી આમ અસ્તવ્યસ્ત, એ 10⁶ જેટલી છે. પણ એને b થી b' સુધીનું ક્ષેત્રની હાજરીના કારણે અંતર કાપતા સમય જે ઝડપ હશે એ 10⁻⁴ મીટર/સેકન્ડ છે, બહુ ઓછી છે. આ ડ્રિફ્ટ વેગ છે. હવે અહીંયા હું થોડોક ટાઈમ સ્ટોપ કરું છું અને આપણે સમજીએ આને કે ડ્રિફ્ટ વેગ છે શું. તો મેં તમને પહેલા હિન્ટ આપી એ પ્રમાણે જે ઇલેક્ટ્રોનની ઝડપ છે એ આપણને બતાવી છે 10⁶ જેટલી, પણ જ્યારે vd ની વાત આવશે તો એ 10⁻⁴ મીટર/સેકન્ડ છે. બંને મીટર/સેકન્ડ ની વાત થાય છે, અહીંયા પણ મીટર/સેકન્ડ છે. તો આટલી ઓછી ઝડપ છે તો જ્યારે વાહક તારમાં આપણે સ્વિચ ઓન કરીએ છીએ તો સીધો જ લાઇટમાં બલ્બ કેમ ચાલુ થઈ જાય છે? તો આ તો ઓછી ઝડપ છે, એનો મતલબ ઇલેક્ટ્રોનને વાહક તારમાં પસાર થવું હોય તો આટલી ઝડપે પસાર થતો હોય 10⁻⁴ સુધી, તો એનો 1 મીટર અથવા તો વાહક તાર જે સમજો આપણે જેટલો બી લેન્થ વાળો છે ઘરની અંદર યુઝ થતો હોય એમાં એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચતા જતા 1-2 કલાક લાગી જશે. તો એટલામાં ઇલેક્ટ્રોન સમજો એક જગ્યાએથી નીકળે ને સીધો વાહક તારમાં બલ્બ સુધી પહોંચવો હોય તો એને તો 1-1.5 કલાકનો ટાઈમ લાગે છે આટલી ઝડપે જતો હોય તો.
પણ આપણે તો સ્વિચ ઓન કરીએ કલાક પછી બલ્બ ચાલુ નહીં થતું, તરત જ બલ્બ ચાલુ થઈ જાય છે. તો એનું કારણ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર છે એ 10 પ્રકાશની ઝડપથી ગતિ કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર ત્યાં તરત પહોંચી જાય છે અને એના કારણે ત્યાં બલ્બ તો ચાલુ થઈ જાય, પણ ઇલેક્ટ્રોન ગતિ કરશે ધીમે ધીમે. તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે ગતિ કરે. આ કોન્સેપ્ટ તમે આગળ ભણ્યા હતા, કદાચ તમને ખ્યાલ હોય તો મેં આગળ પણ તમને વાત કરી હતી કે જ્યારે લીકેજ થયેલો વાયુ હોય એ રૂમમાં ભરાઈ જાય, તો રૂમમાં જ્યારે ભરાય છે તો એ મને બહાર નીકળતા નીકળતા કલાકોનો સમય લાગે છે. કારણ કે સતત અંદર શું થતું હોય, અથડામણો કયા કરે છે અને અથડામણો કરી નીકળતા નીકળતા એને કલાકોનો સમય લાગે. એટલે એ દરમિયાન એનો સરેરાશ જે ડ્રિફ્ટ વેગ કહેવાય બહાર નીકળવાનો એ ઘણો ઓછો છે, અથડામણો થયા કરે છે. તો સેમ કન્ડિશન અહીંયા છે. ઇલેક્ટ્રોનને એક વાયરના એક છેડેથી બીજા છેડે જતા કલાકોનો સમય લાગશે. આપણને મિસકોન્સેપ્ટ હોય છે આપણા અંદર કે જેવું ચાલુ કર્યું ઇલેક્ટ્રોન દોડીને સીધો ત્યાં પહોંચી જાય છે. નહીં, એવું નહીં હોતું. કલાકોનો સમય લાગે છે, પણ ઇલેક્ટ્રોન અથડામણો સતત કર્યા કરતો હોય છે. એ ઝડપ આટલી વધારે છે, પણ વિદ્યુત ક્ષેત્ર તરત પહોંચી જાય છે અને એના કારણે બલ્બ ચાલુ થઈ જાય છે. ડ્રિફ્ટ વેગ દરેકનો એક સ્ટાર્ટ થઈ જાય છે. આ કન્ડિશન આપણને સમજ હોવી જોઈએ. તો આ થઈ ડ્રિફ્ટ વેગની એક સામાન્ય ડિટેલ. હું માનું ત્યાં સુધી આનું ફરી એકવાર પ્રોપર રિવિઝન લઉં છું. દરેક જણા આટલું સ્ટેપ ધ્યાન રાખે. પછીની ડિટેલ છે, પણ આપણે એકવાર પહેલા આનું પ્રોપર રિવાઇઝ કરીએ છીએ. મેં શરૂઆતની વાત કરી છે ઇલેક્ટ્રોનની ગેરહાજરી હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારની કન્ડિશન. જો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો બધા ઇલેક્ટ્રોન સમાન ઝડપથી અસ્તવ્યસ્ત ગતિ કર્યા કરશે, અથડામણો થતી રહેશે. અને એ વખતે એમનું જ્યારે એવરેજ લેવામાં આવશે તો બધાનો સરેરાશ વેગ લઈશું તો એ 0 મળશે અને એના કારણે કોઈ પ્રવાહ નહીં મળે. આ એક કન્ડિશન ધ્યાન રાખીશું. ક્ષેત્રની હાજરી થશે ત્યારે શું થશે? જો ક્ષેત્રની હાજરી હોય તો પહેલો જ પ્રવેગ ઉદ્ભવશે. હવે પ્રવેગ કેટલો હશે? તો -E/m જેટલો પ્રવેગ છે. હવે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કણને A થી B સુધી પહોંચવો હોય તો એનો સમયગાળો હશે t જેટલો, બરોબર? તો t સમય અહીંયા આવતો હશે તો એના પહેલા એક અથડામણ થઈ હશે, ત્યાંથી એને અહીંયા આવવાનો સમય કેટલો છે? ti છે. તો સમજો આખો પથ કાપવાનો સમય t છે, પણ એને અથડામણ થઈ અને ત્યાંથી b સુધી કે b' સુધી આવવાનો સમય કેટલો છે? ti છે. ઓકે, તો પ્રારંભિક ઝડપ સમજી લો. અહીંયા આપણે ધારીએ છીએ પ્રારંભિક ઝડપ આની v0 બરાબર vi ધારી છે. સમય અહીંયાથી અહીંયા આવવાનો કેટલો છે? ti છે. તો અંતિમ ઝડપ કેટલી આવે? તો v બરાબર v0 પ્લસ at. v0 છે vi અને પ્રવેગ આટલો લખ્યો છે અને t ના બદલે ti લખ્યું. તો આ આપણું સૂત્ર થયું. હવે આ સ્મોલ vi એ આ પ્રારંભિક ઝડપ છે અને કેપિટલ vi એ અંતિમ ઝડપ છે. હવે આ તો એકની વાત કરી, આપણે બધા કણની વાત કરીશું તો સરેરાશ લઈ લઈએ. બધાનું સરેરાશ, તો આનું સરેરાશ લીધું, અહીં આનું લીધું ને આનો સમય સરેરાશ લીધો. ઓકે, આ સિચ્યુએશનમાં સ્ટેપ સમજતા જઈએ. જો એવરેજ vi હતી તો અહીંયા તો આપણે બતાવ્યું હતું દરેક કણનો અસ્તવ્યસ્ત 0 થાય છે એટલે 0 લખ્યું. અહીંયા હવે આ સમયની વાત કરીએ તો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ti છે. આવો સરેરાશ સમયગાળો લઈએ તો એને ટાઉ કહેવાય, રિલેક્સેશન સમય થયો. બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને ટાઉ કહ્યું છે, એ રિલેક્સેશન સમય બતાવ્યો. અને આ જે ઝડપ અંતિમ બને છે એ જ આપણા માટે ડ્રિફ્ટ વેગ થયો. વેગ અંતિમ બનશે એ ડ્રિફ્ટ વેગ. તો vd બરાબર આ સૂત્ર આપણા માટે બની જશે, જે ડ્રિફ્ટ વેગનું ઇક્વેશન છે. ઓકે, દરેક જણા આને સમજીને પ્રોપર ધ્યાન રાખે. ડ્રિફ્ટ વેગ હજી મેં કહ્યું એ પ્રમાણે બહુ ઓછો હોય છે. ઇલેક્ટ્રોનને એક છેડાથી બીજા છેડા તરફ જવામાં આપણે સમજીએ છીએ કે ભાઈ ફટાક કરતો પહોંચી જાય છે, પણ એવું નહીં થાય. આપણો બહુ જ ધીમે ધીમે જતો હોય છે, બરોબર? આ એક ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે વાહકમાં વિદ્યુતભારના ડ્રિફ્ટ વેગની સમજૂતી આપો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હું માનું ત્યાં સુધી. અને એક શું કહેવાય કે આપણી પ્રોપર સમજ ના હોય તો આ ક્વેશ્ચનને આપણે ઘણીવાર કન્ફ્યુઝન રહેશું. તો પહેલાં એક વખત આને પ્રોપર સમજીએ અને ક્યાં સુધી લખવાનો છે એ પણ ધ્યાન રાખજો. અહીંયા આપણે સિમ્પલ જોયું હતું કે વાહકની બંધારણ હોય તો વાહકમાં એક ભારે જડિત આયનો હશે અને ઇલેક્ટ્રોન હશે, અને બધા ગરમીના કારણે, ઉષ્મા ઉર્જાના કારણે ગતિ કરતા હોય વિદ્યુતભારો, જે ઇલેક્ટ્રોન અને આયનો દોલન કરતા હોય, અને એના કારણે એની અથડામણો થયા જ કરશે. અને અથડામણ થયા કરશે તો એના કારણે અસ્તવ્યસ્ત અથડામણના કારણે આપણને ખ્યાલ હશે એમનો સરેરાશ વેગ 0 થશે. હવે સરેરાશ વેગ 0 થયો કારણ કે કોઈ પ્રવાહ મળશે નહીં, કોઈ એક તરફ જતો હશે, કોઈ બીજી તરફ જશે, સરેરાશ વેગ 0 થશે. તો સમજો n જેટલા ઇલેક્ટ્રોન હોય તો એવરેજમાં લખવું હોય તો સિગ્મા vi અને 1/n કર્યું છે, તો એનો સરેરાશ વેગ કેટલો આવ્યો છે? 0 છે. અને બીજા શબ્દોમાં આમ પણ કહીએ કે vi એવરેજ ઇઝ ઇક્વલ ટુ 0 છે, જે આપણને સમજ રાખજો, આગળ એનો ઉપયોગ આવશે. હવે એક કન્ડિશન થઈ.
પછી બતાવ્યું છે અહીંયા જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે અગાઉની કન્ડિશન કેવી હતી, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું. હવે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો આટલો પ્રવેગ ઉત્પન્ન થશે, જે મેં ઓલરેડી તમને આગળ સમજાવ્યું છે. જ્યાં E વિદ્યુત ભાર છે, M ઇલેક્ટ્રોનનું દળ છે. હવે સમજો એને A થી B ઉપર કે B' પર જવું હોય તો વિદ્યુત ક્ષેત્રની હાજરીના કારણે B' પર જશે. તો એ દરમિયાન અહીંયા પહોંચતા એને લાગતો સમય T હશે. આમ ટોટલ ટાઈમ આમથી આમ ફરીને આવશે અને અહીંયા સમય T જેટલો લાગશે. તો એના કોઈ સમય પહેલા અથડામણ તો થઈ હશે, તો અહીંયા અથડામણ એના પહેલા થઈ હશે. તો અહીંથી અહીંયા આવવાનો સમય કેટલો Ti છે. અહીંથી અહીંયા આવવાનો સમય Ti છે. હવે અહીંયા પ્રારંભિક વેગ કેટલો સ્મોલ vi અને અહીંયા વેગ આવશે કેપિટલ V ઇન્ટુ I. આ બેમાં ડિફરન્સ છે એ સમજ રાખજો. હવે અહીંયા સમજો કે કોઈ અથડામણ બાદ તરત વેગ સ્મોલ vi છે અને પછી આવ્યો છે, હું આનું કેપિટલ Vi કરીશ કારણ કે આપણે ડિફરન્ટ પડે, બે સરખા જ લાગે છે. અંતિમ વેગ કેપિટલ Vi છે. તો આપણું V બરાબર V0 પ્લસ AT ઇક્વેશન લખ્યું. હવે દરેક માટે લખવું છે તો હું એવરેજનું ઇક્વેશન લખીશ. તો અહીંયા V કેપિટલ V ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ એવરેજમાં સ્મોલ v ઇન્ટુ I પ્લસ અથવા માઇનસ E બાય M ઇન્ટુ TI થશે. આટલું એક માઇનસની નિશાની અહીંયા આવશે. હવે આ એવરેજમાં આવી ગયું, આ એવરેજમાં T જોવા મળશે, જે મેં તમને આગળ સમજાવ્યું હતું. હવે દરેક એવરેજ પદની એક માહિતી આપવાની રહેશે. તો હું પહેલાં આની વાત કરીશ. તો આ એવરેજમાં જોવા જઈએ તો અહીંયા સિમ્પલ કહ્યું છે કે પ્રારંભમાં જોઈએ તો બધાની સરેરાશ કેટલી હશે, Vi હશે, અને એ VIઓની બધાની સરેરાશ જોવા જઈશું તો એ શૂન્ય મળશે. તો આ 0 આવી જશે, જે અહીંયા આપણને ક્લિયર કર્યું છે. પછી અહીંયા સમજાવ્યું છે કે આપણને બે ક્રમિક અથડામણ થાય તો એની વચ્ચેનો સમય સરેરાશ સમયગાળો છે. સમજો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો છે એને ટાઉ વડે બતાવ્યો. એને રિલેક્સેશન સમય કહેવામાં આવશે. હવે એનો મતલબ એવો નહીં કે બધાનો સમય ટાઉ હશે. કોઈ ઇલેક્ટ્રોનને ટાઉ કરતાં ઓછો સમય પણ કર્યો હશે, કોઈ એનાથી વધારે પણ કર્યો હોય, પણ એવરેજ સમયગાળો એને ટાઉ કહેવામાં આવશે. હવે આના કારણે T સમય બાદ અહીંયા સિમ્પલ ટાઉની વાત કરી દીધી, એનો કોઈ મતલબ છે નહીં. અને નેક્સ્ટમાં કહ્યું છે અંતિમ વેગ છે એ કેપિટલ Vi હતો, એ જ આપણા માટે ડ્રિફ્ટ વેગ મળશે. બરાબર? એટલે VD બરાબર આપણને ફાઇનલી આ રિલેશન આવશે બધા સરેરાશમાં, પણ આ તો 0 થશે. બરાબર? તો એ ઉપરથી આપણે ચેક કરીએ તો VD બરાબર આ સ્ટેપને 0 કરી નાખીએ તો આવશે માઇનસ E બાય M ઇન્ટુ ટાઉ. તો VD ઇઝ ઇક્વલ ટુ આ રિલેશન મળ્યું છે. આ આપણા માટે ડ્રિફ્ટ વેગનું એક ઇક્વેશન થશે. હવે ડ્રિફ્ટ વેગ છે એ તમને ખ્યાલ આવશે કે સમયથી સ્વતંત્ર થઈ જશે, કારણ કે એમાં સરેરાશના આધારે લીધું છે. અને સિમ્પલ આની ડ્રિફ્ટ વેગની આટલી ડિટેલ આપણે આની અંદર લખવાની રહેશે. આગળનો ક્વેશ્ચન જોયો, એની અંદર બતાવ્યું હતું ડ્રિફ્ટ વેગ સમજાવો. હવે જે ક્વેશ્ચન આપણે ચેક કરીએ છીએ એ ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવો. તો સમજો અહીંયા ધ્યાન રાખજો, ક્વેશ્ચન ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનું એક રિલેશન આપવાનું છે. તો અહીંયા આપણે સમજીએ કે આપણી પાસે એક વાહકનો આડછેદ છે, એમાં વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં રાખ્યું છે. વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં, એનો આડછેદ એને ટૂંકમાં વાહકે એને સમાંતર જ છે. હવે એનો આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. આની અંદર ઇલેક્ટ્રોન હશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હશે. સમજો અહીંયા ફરી એકવાર બતાવું છું કે એક વાહક રાખેલો છે અને એનો આડછેદ એ છે. વિદ્યુત ક્ષેત્ર અને વાહક એકબીજાને સમાંતર હશે, ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, ડ્રિફ્ટ વેગ જેટલા વેગથી ગતિ કરશે. બરોબર? તો ડેલ્ટા ટી સમયમાં અહીંયા હું લખું છું એ સમજતા જજો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં, ડેલ્ટા ટી સમયમાં એને કાપેલું અંતર કેટલું? તો કાપેલું અંતર બરાબર લખીએ તો વેગ ગુણ્યા સમય આવશે. તો વેગ છે VD અને સમય છે ડેલ્ટા ટી. તો આટલું અંતર કાપ્યું હશે. એનો આડછેદ એ છે, તો એ દરમિયાન ઇલેક્ટ્રોને સમજો ડેલ્ટા ટી સમયમાં આટલું અંતર કાપ્યું છે, તો આડછેદ એ જેટલો છે. તો ડેલ્ટા ટી સમયમાં સમજો કે આની અંદર જેટલા બી ઇલેક્ટ્રોન રહ્યા હોય એ ઇલેક્ટ્રોન કેટલા કદમાં રહ્યા હશે. તો એ કદ શોધવું હોય તો આપણે ડેલ્ટા V બરાબર લખું છું. ડેલ્ટા V બરાબર A ઇન્ટુ ડેલ્ટા X કહેવાય. તો A ઇન્ટુ ડેલ્ટા X, તો અહીંયા લખી દઉં છું VD A ઇન્ટુ ડેલ્ટા T. અહીંયા સમજો, અહીંયા આપણે VD લખ્યા છે તો VD ને માનાંકમાં જ રાખીશું. VD A ઇન્ટુ ડેલ્ટા T, આટલું આપણને કદ આવ્યું છે. આટલું ફરી એકવાર અહીંયા સમજો કે ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપશે? તો VD ડેલ્ટા ટી. અને એ દરમિયાન કેટલા કદમાં ઇલેક્ટ્રોન રહ્યા હશે? તો ડેલ્ટા V બરાબર A ઇન્ટુ ડેલ્ટા X. હવે એ તો બરાબર છે જે લખ્યું, અને ડેલ્ટા X ના બદલે VD ઇન્ટુ ડેલ્ટા ટી લખ્યા. આ આપણને કદ આવ્યું છે, આટલું કદ. હવે આપણને ક્વેશ્ચન એમ પૂછે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આપણે સમજીએ કે એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે, જે હું લખું છું એકમ કદમાં
ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. તો એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો બીજા શબ્દોમાં સ્મોલ n બરાબર આમ પણ લખીએ કે કેપિટલ N ડિવાઇડેડ બાય V, જરૂર પડે તો. પણ આપણે એની જરૂર નથી. તો એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. તો ડેલ્ટા V જેટલા ડેલ્ટા V બરાબર A ડેલ્ટા x અથવા VD A ડેલ્ટા T એમાં કેટલા ઇલેક્ટ્રોન રહ્યા હશે? તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોન એટલે આ બેનો ગુણાકાર. તો n બરાબર શું કહી શકીએ? આ બેનો ગુણાકાર છે. તો n VD માનાંકમાં A ઇન્ટુ ડેલ્ટા T. ફરી સમજો, એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. તો ડેલ્ટા V આટલા કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ બેનો ગુણાકાર. હવે આટલા ઇલેક્ટ્રોન છે એ VD વેગથી ગતિ કરે છે. ધેટ મીન્સ વિદ્યુત ભાર બી જનરેટ કરશે. કેટલા સમયમાં? તો ડેલ્ટા T સમયમાં. તો આપણે અહીંયા લખીએ છીએ અને વિદ્યુત ભાર Q બરાબર NE હશે. તો અહીંયા લખીએ છીએ કે ડેલ્ટા T સમયમાં વિદ્યુત ભાર Q બરાબર N ઇન્ટુ E આવશે. જરૂર પડે આ n ની કિંમત લખવાની અને એની અંદર E મૂકી શકીએ છીએ. હાલ એમને એમ રહેવા દઉં છું. તો પ્રવાહ મળશે, કારણ કે I બરાબર કયું સૂત્ર છે? ડેલ્ટા Q બાય ડેલ્ટા T. હવે ડેલ્ટા Q ના બદલે Q લખીએ, Q બાય ડેલ્ટા T, અથવા Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા T આવશે. તો જે સ્ટેપ અહીંયા હું બનાવી દઉં તો Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા T. હવે આ સ્ટેપ આપણી જોડે થયું છે. તો આ Q ને આ Q ને કમ્પેર કરી નાખીએ. તો અહીંયા લખીએ છીએ Q બરાબર I ડેલ્ટા T બરાબર N ઇન્ટુ E. N ની કિંમત લખી દઉં, સ્મોલ n VD A ઇન્ટુ ડેલ્ટા T અને સાથે E આવશે. આ E રહેશે, N ની આટલી કિંમત લખી અને E અહીંયા રાખ્યો છે. આટલું થશે. તો હું માનું ત્યાં સુધી પહેલા જ આપણે ડેલ્ટા T ને કેન્સલ કરી દઈએ. અહીંયા I અપોન A લાવીએ ને તો પ્રવાહ ઘનતા તૈયાર થાય છે. તો જે બરાબર લખીએ I અપોન A. અહીંયા I અપોન A લાવી દઈએ, અથવા એને પછી લખશો તો બી ચાલશે. ટેક્સ્ટબુક ના આધારે કદાચ એમને VD ની કિંમત પહેલા મૂકી છે, તમે એમાં કન્ફ્યુઝ થશો. હું અહીંયા પહેલા VD ની કિંમત લખું છું, પછી J ની કિંમત બનાવીએ, એનાથી કોઈ ફરક નથી પડવાનો. VD ની કિંમત કેટલી? ડ્રિફ્ટ વેગની. તો ડ્રિફ્ટ વેગની કિંમત E કેપિટલ E ડિવાઇડેડ બાય M. માઇનસ ને એવોઇડ કરું છું. VD બરાબર E બાય M ઇન્ટુ ટાઉ. આટલું ડ્રિફ્ટ વેગની જે આગળનામાં આપણે ચેક કરી હતી. હવે આની અંદર કિંમત લખીએ તો આપણા માટે સ્ટેપ કયું થશે એ તમને તરત ખ્યાલ આવી જશે. તો અહીંયા રહેશે I બરાબર N. આના સ્ટેપમાં આ લખી દઉં, E કેપિટલ E બાય M ઇન્ટુ ટાઉ. હવે અહીંયા A રહેશે ને E ફરી અહીંયા આવી જશે એટલે E સ્ક્વેર થઈ ગયો છે. અહીંયા સમજો, આની કિંમત અંદર મૂકીએ તો N તો રહેશે જ, E એ રહેશે, E અને M આવી જશે અને સાથે ટાઉ આવશે અને A આવશે, E ફરી અહીંયા જોડી જશે, E સ્ક્વેર થશે. હવે I અપોન A ચેક કરો તો J બરાબર શું લખાશે? I અપોન A. હવે I અપોન A તો ઓલરેડી છે, તો ભાગાકારમાં લઈ લઈએ. તો અહીંયા શું થશે? N E સ્ક્વેર કેપિટલ E ટાઉ ડિવાઇડેડ બાય M થાય. તો આ J બરાબર આવ્યું. હવે J બરાબર સિગ્મા ઇન્ટુ E પણ લખાય છે. જે પણ આપણે ચેક કરી દઈએ. J બરાબર સાઈડમાં લખી રાખું છું, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ કેપિટલ E. આ સ્ટેપ અંદર મૂકીએ તો J બરાબર આપણું રિલેશન થશે સિગ્મા ઇન્ટુ કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ, આ સ્ટેપ છે તો N E સ્ક્વેર કેપિટલ E ટાઉ ડિવાઇડેડ બાય M. આમાંથી આ કેન્સલ થઈ જાય. તો રહેશે કેટલા સ્ટેપ? સિગ્મા બરાબર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Ne સ્ક્વેર ટાઉ ડિવાઇડેડ બાય M. અવરોધકતા ચેક કરું તો અવરોધકતા એટલે વાહકતાનું વ્યસ્ત થાય. તો રો બરાબર 1 અપોન સિગ્મા છે, તો આ થશે M અપોન Ne સ્ક્વેર ટાઉ. આ આપણે કોનું રિલેશન આપ્યું છે જોવા જઈએ
તો ડ્રિફ્ટ વેગ અને શું કહેવાય પ્રવાહ ઘનતાનું એનું એક રિલેશન અહીંયા આપણે સેટ કર્યું છે, બરોબર. આના ઉપરથી આ બધામાં આપણે સમજી શકીએ છીએ. આની અંદર એક કોન્સેપ્ટ રહેલો છે. જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું, જે હું અહીંયા સાઈડમાં થોડું સમજાવવાનો ટ્રાય કરું છું, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરું તો તમને ખ્યાલ હશે દોલનો વધી જવાના, મોટા થશે, અથડામણો વધશે. અથડામણ વધે, સમજો ટેમ્પરેચર વધશે તો દોલનો વધશે, દોલન વધે તો અથડામણ વધી જશે, અથડામણ વધે તો ક્રમિક સમયગાળો ઘટી જાય, સમયગાળો ઘટે, હવે સમયગાળો ઘટશે, નીચે જશે, અવરોધકતા વધશે, રો વધશે. આ એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આપણને ખ્યાલ આવે. ટેમ્પરેચર વધવાથી કેમ અવરોધકતા વધે છે? ટેમ્પરેચર વધતા દોલન વધશે, અથડામણ વધશે, અથડામણ વધશે, સમયગાળો ઘટે, અને સમયગાળો ઘટે તો અવરોધકતા વધી જશે. અને એનો મતલબ થયો તાપમાન વધતા અવરોધ વધે છે. એનું કારણ વાહકોમાં આ જોવા મળશે. આખું ક્વેશ્ચન નું હેડિંગ બતાવું છું, ફરી કહું છું. ક્વેશ્ચન કયો હતો કે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા એનું એક રિલેશન આપો, અથવા વાહકતા એનું એક રિલેશન આપો. હવે હું માનું ત્યાં સુધી ક્વેશ્ચન સમજતા આપણને ખ્યાલ આવી જવો જોઈએ. આ જે ડિટેલ છે એને સમજો. પહેલા એ કહ્યું છે કે ઈ જેટલો આડછેદ છે, ઈ એક આડછેદ છે, એમાં ઈ વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું અને એ એના આડછેદનું ક્ષેત્રફળ છે. એને સમાંતર એ રીતે ગોઠવ્યું છે. ડેલ્ટા ટી સમયમાં કેટલા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ વીડી હોય તો કેટલું અંતર કાપશે? વીડી ઇન્ટુ ડેલ્ટા ટી, બરોબર. હવે એ કેટલા કદમાં રહ્યા હશે? તો એ કદ જોઈએ તો a ઇન્ટુ ડેલ્ટા એક્સ, જે આપણે ડેલ્ટા એક્સ ની કિંમત મૂકી દો. હવે એકમ કદમાં સ્મોલ એન ઇલેક્ટ્રોન રહે છે, એકમ કદની અંદર રહેલા ઇલેક્ટ્રોન સ્મોલ એન, તો ડેલ્ટા વી માં કેટલા રહ્યા હશે? તો આ બેનો ગુણાકાર. તો અહીંયા આ સ્ટેપ મળી ગયું. હવે આટલા ઇલેક્ટ્રોન રહ્યા તો વિદ્યુત ભાર પણ આવ્યો, તો Q બરાબર Ne. આપણે n ની કિંમત અહીંથી લખી શકીએ, લખે નથી અત્યારે. હવે પ્રવાહ કેટલો? તો પ્રવાહના આધારે Q બરાબર IT લખાય, તો I ઇન્ટુ ડેલ્ટા ટી. આપણે આ બેને કમ્પેર કરવાના છે. તો અહીંયા લખીશું I ડેલ્ટા ટી બરાબર Ne, I ડેલ્ટા ટી અને n ની કિંમત લખી એ અહીંયા લખી દીધું છે. હવે આમાંથી ડેલ્ટા ટી કેન્સલ કરી નાખ્યો, VD ની કિંમત લખવાનો ટ્રાય કરીએ. તો VD બરાબર કેટલા? E બાય m ઇન્ટુ ટાઉ. તો અંદર કિંમત લખીએ E બાય m ઇન્ટુ ટાઉ. આટલું આપણને I મળી ગયું. હવે I અપોન A લઈ લો તો આપણા માટે આ સ્ટેપ બની જશે. અને આ સ્ટેપ પૂરું થઈ જાય એટલે મેં તમને હિન્ટ આપી છે એ પ્રમાણે જે બરાબર કેટલા લખાય? સિગ્મા ઇન્ટુ ઈ. એને કેન્સલ કરી દો તો સિગ્મા બરાબર રહેશે, અને સિગ્માને વ્યસ્ત કરો એટલે અવરોધકતા આવશે. એક સિમ્પલ સ્ટેપમાં આપણે સમજવા જઈએ. હું માનું ત્યાં સુધી તમે લોકોને ધ્યાન રાખવું હોય તો એ પ્રમાણે સીધું આ નોટ કરવું હોય તો કરી રાખજો, જેથી તમને કામ લાગે. ઓકે, એક સિમ્પલ સ્ટેપમાં આપણે સમજીએ તો એક પછી એક કયું ફાઇન્ડ કર્યું છે યાદ રાખવા માટે ઈઝી થાય છે. સૌ પહેલા આપણે ડેલ્ટા એક્સ ફાઇન્ડ કરીશું. ડેલ્ટા એક્સ પછી ડેલ્ટા વી ચેક કરી લઈશું. ડેલ્ટા કદ છે, ડેલ્ટા વી પૂરો થઈ જાય એટલે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તો આપણા માટે ટોટલ સંખ્યા બરાબર કેટલા આવશે? તો ટોટલ સંખ્યા બરાબર સ્મોલ n ઇન્ટુ ડેલ્ટા વી રહેશે. આ સ્ટેપ આવી જશે. એકવાર સ્મોલ n મળી જાય તો વિદ્યુતભાર Q પણ મળી જશે. Q બરાબર Ne સૂત્ર ઉપરથી, અને Q મળી જાય તો Q બરાબર Ne બરાબર I ડેલ્ટા ટી કરી દેવાનું, જે મેં અહીંયા કમ્પેર કર્યું છે. આ સ્ટેપ આપણને ખબર પડી જાય કે આપણને કઈ રીતે ફાઇન્ડ થાય છે. પછી VD ની કિંમત લખવાની આવશે, અને VD ની કિંમત લખી I સબ્જેક્ટ બનાવવાનો આવશે, અને I અપોન એ પ્રવાહ ઘનતા છે જેને J વડે લખી દેવાનું, અને જરૂર પડે તો J બરાબર સિગ્મા E લખી સ્ટેપ કવર કરી દેવાય. આ એક પછી સિક્વન્સ બનતો જશે. તમે લોકો શાંતિથી આને ધ્યાન પર રાખશો તો થિયરીની ખબર પડશે. વધારે કઈ મોટી નથી, મેથેમેટિકલ સ્ટેપ છે. એક બે વાર રિવાઇઝ કરજો, આઈડિયા આવી જશે. ના ખબર પડે તો છતાંય મને વોટ્સઅપ પર કહેજો. કે અહીંયા બતાવ્યું છે ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરી એક આ સૂત્ર તારવો અથવા જે બરાબર સિગ્મા ઈ નું ઇક્વેશન તારવો. આપણે આની અંદર સમજીએ. એક વાહક આડછેદ ધારી લેવાનો છે. હવે એની અંદર વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં જે બતાવ્યું છે વિદ્યુત ક્ષેત્ર છે, એનો ક્ષેત્રફળ એ જેટલું છે, બરાબર. અને
એની લંબાઈ આપણે પછી લઈએ છીએ. પહેલાં એનું ક્ષેત્રફળ વાહક ધાર્યો છે અને વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય એ રીતે ગોઠવ્યો છે. પછી કહ્યું છે કે ડેલ્ટા ટી સમયમાં, સમજો એક સિક્વન્સ ધ્યાન રાખજો, ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપશે, તો વેગ વીડી છે તો વીડી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલું અંતર કાપ્યું છે. હવે એકમ કદમાં રહેલ ઇલેક્ટ્રોનની મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ એન છે, તો આપણી પાસે કદ કેટલું થાય, તો ડેલ્ટા વી બરાબર લખવું હોય તો કેટલું આવે, તો એરિયા એ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વીડી, જે આ ડેલ્ટા એક્સ, તો આટલું કદ આવશે. આટલા કદમાં રહેલ સંખ્યા કેટલી, તો બેનો ગુણાકાર આવશે. તો અહીંયા આપણને સીધું જ સ્ટેપ લખી દીધું છે, એન ડેલ્ટા ટી વીડી ઇન્ટુ એ થશે. હવે આટલી સંખ્યા છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ સી ગણો, માઇનસને એવોઇડ કરશો તો બી ખવડાય છે. તો કુલ વિદ્યુતભાર કેટલો, તો આને આ જે છે એને ઈ વડે ગુણી કાઢો, તો આટલો કુલ વિદ્યુતભાર આવ્યો. હવે આપણને સિમ્પલ હિન્ટ આપી છે, આ વિદ્યુતભાર ક્યુ બરાબર આઈટી થાય, આઈ ડેલ્ટા ટી. તો આપણે સમજો આ બધી માથાકૂટ કદાચ વધારે ના કરો તો ક્યુ આની વેલ્યુ તો આ થઈ અને ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી, અને અહીંયા આ સ્ટેપ લખી દીધું છે, માઇનસને એવોઇડ કરી દો. ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે, બરોબર. અને હજી વીડીની એમને પહેલાં કિંમત લખી છે, તો વીડીની કિંમત આગળના સ્ટેપમાં આવી હતી ઈ બાય એમ ઇન્ટુ ટાઉ, તો એના ઉપરથી આ રિલેશન આવશે. અહીંથી ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે અને આઈ અપોન એ એને જે વડે રજૂ કર્યું છે, બરાબર. તો આઈ અપોન એ અને જે વડે લખી શકીએ. તો ઇન શોર્ટ આપણી પાસે આ સ્ટેપ આધારિત ઇક્વેશન થશે કે જે બરાબર એની સ્ક્વેર એમ ઇન્ટુ ટાઉ ઇન્ટુ ઈ રહેશે. ઓકે, હવે તમને ખ્યાલ છે કે જે ને ઈ તો સમાંતર છે, મતલબ કે એક જ ડાયરેક્શનમાં હશે. આગળનામાં આપણે ચેક કર્યું હતું, તો આ જેનું ઈનું એક રિલેશન આપણને મળશે. હવે હું માનું ત્યાં સુધી તમને એક ખ્યાલ હશે કે જે બરાબર સિગ્મા ઈ છે, તો અહીંયા જ્યારે હું સિગ્મા ઇન્ટુ ઈ લખીશ તો ઈ કેન્સલ થઈ જશે અને પછી સિગ્મા બરાબર આપણને આ સૂત્ર આવશે, બરાબર. તો આપણું ફાઇનલ ઇક્વેશન આવી ગયું. તો આટલા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો છે કે આ કન્ડિશનમાં જેનું સૂત્ર કઈ રીતે અને સિગ્માનું સૂત્ર કઈ રીતે સાબિત થશે.